માટે તમામ પ્રશ્ન પર ભેગી થશે અને અનંત સાહેબના ગભેથી કદમ મજબૂત કરશે. અમારી સીધીને સત માંગણી છે કે અમને શ્વેતપત્ર આપી દો, અમારું આંદોલન બંધ. આખો આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ બચાવવા માટે ગાંડો છે, પાગલ છે. પણ જુઠાલાલ જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કઈનો વિરોધ તો કરો. તમે અમારી વિધાનસભા 8 તારીખથી ચાલુ છે, અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાના છે. તમે કેમ નથી વિરોધ કરતા? કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે કે ચૂંટણી આવે ને ડેમ આવે? ભાઈ 2024 ની ચૂંટણીમાં કામે ડેમ લાવેલા? તમે ડેમની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છીએ. તમે શ્વેતપત્ર આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા. મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે વલસાડથી કે વલસાડમાં જે આદિવાસી લોકોનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને. આદિવાસી લોકો જે આંદોલન ઉપર ઉતર્યા છે એ છે પાર તાપી રિવોલ્વિંગ પ્રોજેક્ટ, જે એનો વિરોધ કરી રહ્યા છે. હવે 2017માં આ પ્રોજેક્ટ જે છે એનું જે રિપોર્ટ છે એ રજૂ કરવામાં આવ્યું હતું 2017માં, અને 2022માં અનંત પટેલની આગેવાની હેઠળ આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આદિવાસી લોકો અને ત્યાંના જેટલા પણ પ્રજા છે, નેતાઓ છે, બધા જ ભેગા મળીને વિરોધ ઉપર ઉતર્યા હતા. પરંતુ એ સમયે આ પ્રોજેક્ટને એ વખતે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો કોઈ પણ કારણોસર. ત્યારે 2025માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે આદિવાસી લોકોએ ફરીથી 2025માં અત્યારે આંદોલન કર્યું છે અને એમના વિશે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે હવે જો આ પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવશે તો અમે ચૂપ નથી બેસવાના, અમે અમારા ઘરમાં નથી બેસવાના. ત્યારે આપણે અગાઉ પણ જોયું, જ્યારે જિગ્નેશ મેવાણીએ પણ લોકોને કીધું છે, આદિવાસી લોકોને, કે તમે તમારી જે હકની લડાઈ છે એ માટે લડો, ઘરની બહાર આવો અને પોતાના માટે લડો. ત્યારે તેમને પણ લોકોને એક આગ્રહ કર્યો અને લોકો એમની સાથે પણ છે. તેઓ લોકો વિરોધ કરવા પણ ઉતરી પડ્યા છે. અત્યારે ધરમપુરમાં જે મહારેલી પણ યોજાઈ છે. હવે આ મહારેલીમાં જે છે એ એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી આ વિરોધ પ્રદર્શન જ્યારે ચાલી રહ્યો હતો તે દરમિયાન, અને આ એમ્બ્યુલન્સ ફસાઈ જવાના કારણે ખૂબ જ ટ્રાફિકની પણ ત્યાં સમસ્યા થઈ હતી. ત્યારે પોલીસે એક ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવાયો હતો અને સારું છે કે પોલીસે સમયસર આવીને ત્યાં આગળ આ જે છે એમ્બ્યુલન્સ કઢાવડાવી દીધી છે અત્યારે એ રસ્તામાંથી, જે ટ્રાફિકમાંથી. અને હવે આગળ વાત કરીએ તો અનંત પટેલની આ વિષયને લઈને, આ આંદોલનને લઈને એમનું જે નિવેદન છે એ પણ સામે આવ્યું છે, એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આવો સાંભળીએ. દેખો દેખો કોણ આયા. સરકારને કહેવા માંગે છે કે આ 9મી ઓગસ્ટ ખાલી નાચવા પૂરતી જ પબ્લિક નથી ભેગા થતી. આ પબ્લિક હવે પોતાના હક અને અધિકાર માટે તમામ પ્રશ્ન પર ભેગી થશે અને અનંત સાહેબના ગભેથી કદમ મજબૂત કરશે. એના સિવાય આ પાર તાપી રિવોલ્વિંગ પૂરતી જ ચર્ચા નથી. હવે પછી સંયુક્ત સંઘર્ષ સમિતિ અનંત સાહેબની નેતૃત્વમાં તમામ વસ્તુ પર ચર્ચા કરી અને હર હંમેશા અનંત સાહેબની સાથે રહેશે. તો આપણા લોકલાડીલા ધારાસભ્ય, આપણા માનનીય ધારાસભ્ય એવા અનંત સાહેબ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે એમનું સંબોધન કરે. અનંત સાહેબ માટે જોરદાર તાળી પાડો. સૌને નમસ્કાર. જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે. પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટના ડેમ હટાવ સમિતિના સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકુભાઈ, સમગ્ર આદિવાસી તેમજ સમગ્ર ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા અમિતભાઈ ચાવડા સાહેબ, સમગ્ર ભારતના આદિવાસી કોંગ્રેસના પ્રમુખ એવા વિક્રાંતભાઈ ભુરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત, રાજુ પારગીજી આપણી વચ્ચે ઉપસ્થિત, કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, અહીં યુસુફભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કિશનભાઈ, તમામ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ અને દરેક પક્ષના કાર્યકર્તાઓ, આજે સૌને અભિનંદન એટલા માટે આપું છું કે ગઈકાલે 2 દિવસથી 12 અને 13 તારીખથી જુઠાલાલની મંડળી કામે લાગી ગયેલી હતી. જુઠાલાલની મંડળી એસી ઓફિસમાં બેસીને મારા પ્રેસના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કહે કે આનંદભાઈ ગેરમાર્ગે દોરે છે. ત્યારે તમે ફ્લેશબેકમાં જાઓ
2022 માં જાઓ 28મી ફેબ્રુઆરી આજ ધરમપુરની ધરતી પર રેલી કરવાના હતા ત્યારે મોગલી શું કહેતો હતો? મોગલી અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે. આપણે ત્યારથી પહેલી રેલી થી લઈને છેલ્લી રેલી નવસારીમાં કરી ત્યાં સુધી મોગલીને બોલાવ્યો. મોગલી આવ્યો અને આ નવું મોગલી આવી ગયું જુઠાલાલ. જુઠાલાલ જે કાગળ બતાવે એ કાગળમાં વાંચીને બતાવવાની જરૂર હતી. આપણા ડોક્ટર સાહેબ નીરવભાઈ બી કીધું એમાં લખ્યું છે અત્યારે આ ડેમ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી, એટલે બીજા તબક્કે છે, એટલે કાલે પાછો આવી શકે એવું છે. એટલે અમારી સીધીને સત માંગણી છે કે અમને શ્વેતપત્ર આપી દો, અમારું આંદોલન બંધ. અમારી સીધી સત માંગણી છે કે જુઠાલાલ અહીંયા આવીને એમ કહી દે કે આ અમે રદ કરીએ છીએ, એનું શ્વેતપત્ર છે, અમારું આંદોલન બંધ. પરંતુ તમારા અહીંના ધારાસભ્ય કોણ મેં ભૂલી ગયો, એને બોલાય થાકો આવે જ નહીં. કેમ નહીં આવે અરવિંદભાઈ? કેમ નહીં આવે સાંસદ? કેમ નહીં આવે જુઠાલાલ? કેમ નહીં આવે ભાજપના બીજા મોટા હોદ્દેદાર જે એમ કહે છે કે અમે તો પાગલ છે, અમે તો ગાંડા છે? અમે ગાંડા છે, અમારી ડાગડી ચસકેલી છે, અમે પાગલ છે, પણ અમારી જળ જંગલ જમીન બચાવવા માટે પાગલ છે. અમે ગાંડા છે, અમે પાગલ છે, અમારા હક ને અધિકાર મેળવવા માટે પાગલ છે. અને આખો આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ બચાવવા માટે ગાંડો છે, પાગલ છે, પણ જૂઠો નથી, જુઠાલાલ નથી. હું તો અત્યારે તમારી સામે કહું છું ભાઈ જુઠાલાલ, જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કઈનો વિરોધ તો કરો. તમે અમારી વિધાનસભા 8 તારીખથી ચાલુ છે, અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાના છે. તમે કેમ નથી વિરોધ કરતા? કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે? કેમ તમે સરકારી પોપટ બનો છો? કેમ તમે સરકારી કઠપુતલી બનો છો? તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈને લોકસભામાં ગયા છે. તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ, નહીં કે નારંગી ગેંગ. બીજા એક ડાંગવાળા એમ કે ચૂંટણી આવે ને ડેમ આવે. ભાઈ 2024 ની ચૂંટણીમાં કામે ડેમ લાવેલા? તમે ડેમની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છીએ, તમે શ્વેતપત્ર આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ. માંગણી છે ને આપણે? માંગણી છે ને? અરે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નારંગી ગેંગને ઘરમાં ઘૂસવા દેવાના છો? અરે આ તું ચકનને કેમ ઘૂસવા દેવાનો છો તમે? અરે ગામમાં ઘૂસવા દેવાનો છો? આપણા વિસ્તારની 1 ઇંચ જમીન અને 1 ટીપું પાણી અમે આપવાના નથી, નથી અને નથી. સૌને જય આદિવાસી, જય જોહાર. અને મારે પોલીસના મિત્રોને કેવું છે, અહીંના એસપી અમને છૂટ આપી ત્યારે ડાંગના એસપી ને હું થઈ ગયું ભાઈ. આ આંદોલન તો ધરમપુરમાં હતું, ડાંગના એસપી માં 150 જણને કેમ ડિટેન કર્યા? અરે આવનારી રેલી ડાંગમાં રાખું, ડાંગમાં આવનારી રેલી વઘઈમાં રાખશું, વઘઈમાં. અને સભા આપણી પોલીસ સ્ટેશનમાં હશે. હશે ને? હશે ને? આવશો ને? આવશો ને? સૌને જય આદિવાસી, જય આદિવાસી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. હર હંમેશા આપણા સાથે